મારી શાદી એક એવા આદમી સાથે થઈ હતી જે ક્યારેય બાપ ન બની શકે, પણ મારા સસુરજી મારું ખૂબ ખ્યાલ રાખતા હતા. તેમની ઉંમર 60-68થી ઓછા નહોતા લાગતા. મારા પતિ પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં જ વિતાવતા હતા. પણ ત્યાં સુધી મારા સસુરજી મને બિલકુલ એકલી નહોતા હતા. રાખતા હતા. શાદીના 5 મહિના પછી જ મારી તબિયત ખરાબ થઈ ગઈ. જ્યારે મારા પતિ મને ડૉક્ટર પાસે રાખતા તો ડૉક્ટરે કહ્યું કે મુબારક હો, તમારી પત્નીમાં બનવાની છે. એક સામાન્ય પતિ-પત્નીના જીવનમાં આ સૌથી મોટી ખુશખબર હોય છે. પણ અમે બંને આ ખબર સાંભળીને હેરાન રહી ગયા હતા. અને જ્યારે મને ખબર પડી કે આ બાળક કોનું છે તો મારી તો જાન જ નીકળી ગઈ. હેલો મિત્રો, આજની આ રોમાંચક વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ સાક્ષી છે અને મારી ઉંમર લગભગ 30 વર્ષ છે. કારણ કે મારા મા-બાપ બચપણમાં જ વિદાય થઈ ગયા હતા. હું મારા ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી અને મારા ઉપર મારી 2 નાની બહેનોની જવાબદારી પણ હતી. હું નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું અને બહેનોનું પેટ પોષતી હતી. ધીરે ધીરે મેં મારી બંને નાની બહેનોની શાદી કરાવી દીધી, કારણ કે જો હું પહેલાં શાદી કરી લેત તો તેમની સંભાળ માટે કોઈ ન હોત. તેથી યોગ્ય ઉંમરે મેં તેમને વિદાય કરી દીધા. હવે ઘરમાં હું એકલી જ રહી ગઈ હતી. આ એકલતાને કારણે હવે મને પણ કોઈ સાથીની જરૂરિયાત લાગતી હતી. મને મારા જીવનમાં એવા સાથીની જરૂર હતી જે મારી તન્હાઈ દૂર કરીને મારા જીવનને ખુશીઓથી ભરી દે. એક દિવસ હું બજાર ગઈ હતી. ત્યાં મને મારી જૂની સહેલી મળી ગઈ. તેની શાદી થઈ ચૂકી હતી અને બાળકો પણ થઈ ગયા હતા. તેણે મારી શાદી વિશે પૂછવા લાગી તો મેં પણ વાતોમાં બધું જણાવી દીધું. ઘણીવાર વાત થયા પછી તેણે મને કહ્યું કે એક ભાઈ છે જેની ઉંમર લગભગ 40 વર્ષ થઈ ચૂકી છે. તેની શાદી થઈ હતી, પણ તેની પત્ની તેને છોડીને માયકે ચાલી ગઈ, કારણ કે તે ક્યારેય બાપ ન બની શકે. તેના ઘરમાં રૂપિયા પૈસાની કોઈ કમી નથી. જ્યારથી કેટલાક રિશ્તેદારોને આ વાત ખબર પડી ત્યારથી તેના માટે રિશ્તા આવવા બંધ થઈ ગયા છે અને હવે તે કુંવારો જ છે. આ બધું સાંભળીને મારા મનમાં એક વિચાર આવ્યો. મેં મારી સહેલીને કહ્યું કે જો તું તારા ભાઈની શાદી મારી સાથે કરાવી દે તો હું તને વચન આપું છું કે હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં અને તેને કોઈ વાતનું તાણું પણ નહીં દઉં. તેણે આશ્ચર્યથી પૂછ્યું કે તું તેની સારી સચ્ચાઈ જાણ્યા પછી પણ તેની સાથે શાદી કરવા તૈયાર છે. મેં કહ્યું કે તને તો ખબર જ છે કે મારી નાની બહેનોની શાદી પછી હું એકદમ એકલી પડી છું. આ રીતે જીવવા કરતાં સારું છે કે હું તારા ભાઈનો સહારો બની જાઉં અને તે મારો સહારો બને. છેવટે હું ક્યાં સુધી એકલી રહીશ? હવે મને પણ એક સાથીની જરૂરિયાત લાગે છે. બાળકો નહીં પણ થાય તો શું થયું? ઓછામાં ઓછું જીવનના આ સફરમાં અમે બંને એકલા તો નહીં હોઈએ. મારી સહેલી મારી વાત સાંભળીને ખૂબ ખુશ થઈ. તેણે કહ્યું કે જો તને મંજૂર છે તો મને પણ કોઈ તકલીફ નથી. તેમની માં પણ ઘણા વર્ષો ઘરમાં એક બીજી ઔરતની જરૂર છે. તેમની માં પણ ઘણા વર્ષો પહેલાં વિદાય થઈ ગઈ છે. જો તું તે ઘરમાં ચાલી જઈશ તો તે ઘરની રૌનક પાછી આવી જશે. પછી તેણે કહ્યું કે હવે હું મારા ભાઈ સાથે વાત કરીને તને જણાવીશ. અને વાસ્તવમાં તું આ શાદીને પક્કી જ સમજ, કારણ કે મારા ભાઈને તારા જેવી છોકરીની જ જરૂર છે. તે આ રિશ્તાને ના નહીં પાડે. 1-2 દિવસ પછી મારી સહેલી મારા ઘરે આવી અને આ વખતે તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું કે મારો ભાઈ તારી સાથે શાદી કરવા તૈયાર છે, પણ તેણે એક શરત રાખી છે. મેં ગભરાઈને પૂછ્યું કે શું શરત રાખી છે? તેણે કહ્યું કે મારો ઓને ક્યારે પણ તેની બીમારીની ખબર ન પડે. મેં કહ્યું કે તું ફિકર ન કર, હું આ વાત ક્યારેય કોઈને નહીં કહું. ઠીક. આગળના કેટલાક દિવસોમાં મારી અને સચિનની શાદી કરાવી દેવામાં આવી. મારા બધા રિશ્તેદાર આ સોચીને પરેશાન હતા. મેં મારા પતિના નામર્દ હોવાની વાત મારી બહેનોને પણ નહોતી કહી. મારા પતિનો આ રાજ મારા સીનામાં જ દફનાવી દીધો હતો. અમારી શાદી સારી રીતે થઈ ગઈ અને પછી હું વિદાય થઈને સચિનના ઘરે આવી ગઈ. સસુરાલ પહોંચતા જ હું હેરાન રહી ગઈ, કારણ કે આ ઘર તો એક આલીશાન બંગલો હતો જે કોઈ મહેલથી ઓછું નહોતું લાગતું. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી કે મારી શાદી આટલા સારા ઘરમાં થશે. તેથી હું અંદર ખૂબ ખુશ થઈ રહી હતી. સારી રીતે રસમો પૂર્ણ થયા પછી હું મારા ખંડમાં પહોંચી ગઈ જ્યાં અમારી પહેલી રાતની સેજ સજાવવામાં આવી હતી. હું દુલ્હન બનીને પોતાના પતિની બેસબ્રતાથી રાહ જોઈ રહી હતી. થોડીવાર પછી સચિન ખંડમાં આવ્યા, પણ થોડા પરેશાન લાગતા હતા. તેઓ કદાચ પોતાની અંદરની કમીના કારણે પરેશાન હતા. મેં તેમની પરેશાની સમજી લીધી હતી. હું યકીન અપાવ્યું કે આ બધી વાતો ક્યારેય આ ખંડની બહાર નહીં જાય અને ન તો મારી તરફથી તમારા ઉપર કોઈ દબાણ આવશે. મારી આ બધી વાતો પછી સચિનનો ચહેરો ગુલાબની જેમ ખીલી ગયો હતો. તેઓ મારી પાસે આવીને બેસી ગયા અને મારો હાથ પોતાના હાથોમાં લઈ લીધો. તેમણે મારા હાથમાં એક મોટી હીરાની અંગૂઠી પહેરાવી અને કહેવા લાગે છે જાણે બધું મળી ગયું છે. હું પણ ખૂબ ખુશ હતી, કારણ કે સચિન ખૂબ જ સારા ઇન્સાન હતા. જ્યારથી તેઓ મારા જીવનમાં આવ્યા ત્યારથી મારી સાથે બધું સારું જ આવી ગઈ હતી. સચિને મને એટલો પ્રેમ આપ્યો હતો કે હું મારા પાછલા જીવનના બધા દુઃખ ભૂલી ચૂકી હતી. સચિને મને પોતાની પહેલી પત્ની વિશે પણ બધું જણાવ્યું હતું.
તેમણે મને કહ્યું હતું કે જ્યારે ઘણા દિવસો સુધી તેમને કોઈ બાળક ન થયું ત્યારે તેમણે ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કહ્યું કે સચિનમાં ઘણી કમીઓ છે અને તેઓ ક્યારેય બાપ પત્ની રાખીને જાણી ત્યારે તેણે સચિનને છોડીને ચાલી ગઈ. આ બધા પછી સચિન પૂરેપૂરા તૂટી ગયા હતા કે તેઓ ક્યારેય બીજી શાદી નહીં કરે. હું સચિનની પરેશાનીને સારી રીતે સમજતી હતી, પણ ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ બાળકની તમન્ના હતી અને મને એ પણ કેટલાક આ જ રીતે વીતતા હતા. હું ખૂબ મન લગાવીને સચિન અને તેમના પિતાની જ રીતે વીતતા હતા. અમે ત્રણેય એકસાથે બેસીને ચા પીતા હતા અને રાત્રે એકસાથે ભોજન કરતા હતા. સચિન એક પ્રાઇવેટ જોબ કરતા હતા, તેથી ઘણી વખત તેમને ઘરે આવવામાં લેટ થઈ જતું હતું. જ્યારે પણ મને કંટાળો લાગતો ત્યારે મારા સસુરજી મારી સાથે વાતો કરતા હતા. આ રીતે તેમનું પણ દિલ બહેલી જતું હતું અને મારો વખત પણ વીતી જતો હતો. એક રાતની વાત છે. સચિનને ઓફિસથી આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ હતી. હું ઘરનું સારું કામ કરીને પોતાના ખંડમાં ચાલી ગઈ અને મારી આંખ લાગી ગઈ. કેટલાક કલાક પછી જ્યારે અચાનક મારી આંખ ઢળી રહ્યા છે, તેમને અચાનક પોતાના ખંડમાં જોઈને હું ચોંકી ગઈ અને બોલી કે પાપાજી, તમે અહીં શું કરી રહ્યા છો? તો તેમણે જવાબ આપ્યો કે બેટા, સચિન હજુ સુધી ઘરે નથી આવ્યો. મને તો તેની ખૂબ ફિકર થઈ રહી હતી. તેથી હું તારા ખંડમાં આવી ગયો કે ક્યાંક તું એકલતામાં ડરી ન જાય. મને તેમની વાતોમાં કોઈ સચ્ચાઈ દેખાતી ન હતી, કારણ કે કોઈ સચ્ચાઈ દેખાતી ન હતી. એનો મેં પોતાના ઉપર એક ચાદર નાખી હતી, જે હવે નથી. એનો અર્થ કોઈએ મારા ઉપરથી ચાદર હટાવી છે. મેં તેમને કહ્યું કે પાપાજી, હું બિલકુલ ઠીક છું. તમે ફિકર ન કરો અને પોતાના ખંડમાં જાઓ. જેમ જ સચિન ઘરે આવશે તેમ હું તમને જણી નથી. શું તું મારી સાથે થોડી વાર વાતો કરી શકે છે? તેમની આ વાત સાંભળીને હું વધુ ચોંકી ગઈ. મેં કહ્યું કે પાપાજી, ખૂબ રાત થઈ ગઈ છે. હવે તમારે આરામ કરવો જોઈએ. મારા સસુર બોલ્યા કે ઠીક બેટા, હું પોતાના ખંડમાં જઈ રહ્યો છું, પણ તું મને એક કપ ચા બનાવીને આપ. મેં તેમને એક કપ ચા બનાવીને આપી અને પોતાના ખંડમાં વાપસ આવી ગઈ. તે દિવસે મને પોતાના સસુરનું વર્તન થોડું અજીબું લાગ્યું હતું. ધીરે ધીરે મારી શાદીને 4-5 મહિના થઈ ચૂક્યા હતા, પણ કેટલાક દિવસોથી મને લાગતું હતું કે મારી તજીન મને ડાંટવા લાગ્યા અને બોલ્યા કે તું ખૂબ નબળી થઈ ગઈ છે. કદાચ પોતાના ખાવા પીવાનું ધ્યાન નથી રાખતી. આજે હું તને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેઓ તને તાકાતની દવાઓ આપી દેશે, જેથી તું ખાવાનું સારી રીતે ખાવા લાગીશ અને તારી અંદરની નબળાઈ પણ દૂર થઈ જશે. હું ડૉક્ટર પાસે નહોતી જવા માંગતી, પણ સચિને મારી વાત ન સાંભળી અને જબરદસ્તી મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે મારી તપાસ કરી અને તપાસ કર્યા પછી તેમણે કહ્યું જે સાંભળીને અમે બંને પતિ પત્ની હેરાન રહી ગયા હતા. ડૉક્ટરે કહ્યું કે મુબારક હો, તમારી પત્નીમાં બનવાની છે. એક સામાન્ય પતિ પત્નીના જીવનમાં આ સૌથી મોટી ખુશખબર હોય છે. પણ અમે બંને આ ખબર સાંભળીને હેરાન રહી ગયા હતા. હું અને સચિન ખૂબ અજીબી નજરોથી એકબીજાને જોઈ રહ્યા હતા, કારણ કે અમે બંનેને આ વાત ખૂબ સારી રીતે ખબર હતી કે સચિન ક્યારેય બાપ ન બની શકે. તો છેવટે આ બાળક કોનું હતું? સચિને તે સમયે મારી સાથે કંઈ કહ્યું નહીં. તેમણે ડૉક્ટરના હાથમાંથી રિપોર્ટ લીધો અને બિના કંઈ કહ્યા મને બાજુથી પકડીને ગાડી સુધી લઈ આવ્યા. રસ્તામાં પણ તેમણે મારી સાથે કોઈ વાત ન કરી અને મને પણ કંઈ સમજમાં નહોતું આવતું કે છેવટે આ બધું શું થઈ રહ્યું છે. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો સસુરજી બહાર બેસીને અમારી રાહ જોઈ રહ્યા હતા. મારા ઘરે પહોંચતા જ સસુરજીએ મારી પાસે પૂછ્યું કે બહુ તારી તબિયત કેવી છે? સચિને ગુસ્સામાં રિપોર્ટ ફેંકતા કહ્યું કે તારી બહુ ગર્ભવતી છે. જ્યારે આ વાત અમે ત્રણેયને ખૂબ સારી રીતે ખબર છે કે હું ક્યારેય બાપ ન બની શકું. એનો અર્થ આ બાળક મારું નથી, અને જો મારું નથી તો પછી આ બાળક કોનું છે? આ બધું જોઈને મને ચક્કર આવવા લાગ્યા અને હું બેહોશ થઈને જમીન પર ગીરી પડી. કારણ કે મારામાં આ બધું સહન કરવાની હિંમત નહોતી. હું બેકસૂર હતી, પણ મારા પતિ માનવા. સચિનની સારી વાત સાંભળીને સસુરજી કહેવા લાગ્યા કે તું થોડું સોચ સમજીને વાત કર્યા કર. તું કેવી વાતો કરી રહ્યો છે? મેં સચિનને કહ્યું કે હું નથી જાણતી કે આ બાળક કોનું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મારા જીવનમાં તમારા સિવાય અને કોઈ નથી. સચિને ગુસ્સાથી ગરજતા કહ્યું કે તું બિલકુલ ચૂપ રહે. આજે મને સમજ આવી ગઈ છે કે તારી શાદી શા માટે નહોતી થતી. જો મને ખબર હોત કે તું આવી છોકરી છે તો હું ક્યારેય તારી સાથે શાદી ન કરત. પણ હું એટલો બેવકૂફ નથી કે કોઈ બીજાના પાપને પોતાનું નામ આપું. તો વધુ સારું એ જ હશે કે તું પોતાનું સારું સામાન ઉઠાવીને અને આ જ વખતે મારું ઘર છોડીને ચાલી જા. સસુરજીએ સચિનને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તેઓ કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતા અને અડધી રાતે સચિને મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. મારી પાસે હવે કોઈ રસ્તો નહોતો બચ્યો, તેથી હું વાપસ પોતાના ઘરે આવી ગઈ. હું હજુ પણ વહીને વિચારી રહી હતી કે સચિને મને શું બોલ્યું હતું. આ બધું વિચારતા વિચારતા મારી તબિયત બગડતી જઈ રહી હતી. પણ મને હજુ પણ સચિનની જ પરવા હતી. હું રોતી રોતી જમીન પર જ સૂઈ ગઈ. મારી આંખ ત્યારે ખુલી જ્યારે સવારે મારા દરવાજા પર દસ્તક થઈ.
મેં દરવાજો ખોલ્યો તો સામે મારી વઈ સહેલી ઊભી હતી. તેને જોઈને હું તેના ગળે લાગીને રડવા લાગી અને બોલી કે હું બેકસૂર છું અને મને ખબર નથી કે આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું. તેણે ઘણી વાર મારી પાસે બેસીને મને સમજાવી. તેણે કહ્યું કે ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે, અને એટલું કહીને તે ચાલી ગઈ. તેના જવા પછી હું ઘણી વાર સુધી એ જ વિચારતી રહી કે મારા જીવનમાં પછી આ બાળક કોનું હોઈ શકે. અચાનક મારા મનમાં તે રાતનો વિચાર આવ્યો જ્યારે સચિન ઓફિસથી વાપસ નહોતા આવ્યા અને સસુરજી મારા ખંડમાં ટહેલી રહ્યા હતા. ઘણું સોચ વિચાર કર્યા પછી મારા મનમાં આ વાત આવી કે ક્યાંક સસુરજીએ જ તો આ બધું ન કર્યું હોય, કારણ કે શાદી પછી મારા જીવનમાં જો સચિન સિવાય કોઈ બીજો હતો તો તે સસુરજી જ હતા. સચિન તો ઘણી વખત ઓફિસથી ઘરે આવવામાં લેટ થઈ જતા હતા અને રાત્રે ભોજન ઘરમાં જઈને સૂઈ જતી ત્યારે ક્યાંક તેમણે જ તો કંઈ ન કર્યું હોય. તેમનો મારા ઉપર પ્રેમ જતાવવો અને હદથી વધુ મારું ધ્યાન રાખવું આજે મને ખટકી રહ્યું હતું. હું બસ એ જ વિચારતી રહેતી કે હું કેવી રીતે પોતાને બેકસૂર સાબિત કરું અને કેવી રીતે પોતાના પતિ સાથે જીવનની નવી શરૂઆત કરી શકું. 1 મહિના પછી મારી સહેલી સચિનને લઈને મારા ઘરે આવી. સચિનને દરવાજા પર જોઈને હું હેરાન રહી ગઈ હતી અને મને સમજમાં નહોતું આવતું કે છેવટે સચિન મને લેવા કેવી રીતે આવ્યા. પણ મારા માટે તો એટલું જ પૂરતું હતું કે મને ફરીથી સચિનના જીવનમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. હું બિના કંઈ કહ્યા તેમ બંને સાથે ગાડીમાં બેસીને પોતાના સસુરાલ ચાલી આવી. જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું કે અમારા આખા ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. સૂરજીએ ફૂલોની માળાઓથી મારું સ્વાગત કર્યું. હું આ બધું જોઈને ખૂબ હેરાન હતી. છેવટે આ બધું શું થઈ રહ્યું છે? મારી સહેલીએ મને ખૂબ પ્રેમથી ગળે લગાડી અને બોલી કે તારો ખૂબ ખૂબ શુક્રિયા કે તે મને બુઆ બનવાનો મોકો આપ્યો. તે આ દુનિયાની સૌથી મોટી ખુશી મને આપી છે. મેં પોતાની હેરત ભરી નિગાહ સચિન પર નાખી તો સચિન શર્મિંદગીથી પોતાની નજરો ઝુકાવીને ઊભા હતા. મારી સહેલી મને સારો સચ્ચો કહેવા લાગી. તેણે કહ્યું કે પાપાએ તારા ઉપર પૂરો ભરોસો હતો કે તું ખૂબ જ સારી છોકરી છે, તેથી તેમણે ફરીથી ભાઈને તે મહિલા ડૉક્ટર પાસે મોકલ્યા. ભાઈએ તેમને કહ્યું કે ડૉક્ટર સાહેબા, તમે કહ્યું હતું કે મારામાં એક કમી છે જેના કારણે હું ક્યાંય બાપ ન બની શકું, પણ મારી બીજી પત્ની ગર્ભવતી થઈ ગઈ છે. તો પછી આવું કેવી રીતે? ભાઈને કહ્યું કે દરઅસલ તમારામાં કોઈ પ્રોબ્લેમ નહોતી. તમારી પહેલી પત્નીને તમારાથી છુટકારો જોઈતો હતો, તેથી તેણે તમને આવી દવાઓ આપતી હતી કે જેથી સારું ઇલ્જામ તમારા ઉપર આવે અને તે તમારી પાસેથી ઢેર સારા પૈસા વસૂલ કરી લે. એ જણે પૈસા આપીને મારી પાસેથી ખોટી રિપોર્ટ બનાવડાવી હતી. સચિને મારી પાસે પોતાની કશ્મા માંગી પણ મને તેમની પાસેથી કોઈ ફરિયાદ નહોતી, કારણ કે તેમની જગ્યાએ જો કોઈ બીજો પણ હોત તો કદાચ તે પણ એ જ કરત. મેં પોતાની નંદ લગાડી લીધી અને તેને ખૂબ સારો ધન્યવાદ આપ્યો. મેં સસુરજીના પગ સ્પર્શ કર્યા, કારણ કે હું તેમના વિશે પણ ખૂબ ગલત વિચારવા લાગી હતી. તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, આ બધા રિશ્તા ખૂબ જ નાજુક હોય છે અને અમારે આ રિશ્તાઓને ખૂબ જ પ્રેમથી સંભાળીને રાખવા પડે છે. ક્યારેક મામૂલી ગલતીના કારણે ખૂબ ગહન રિશ્તા પણ છૂટકીમાં ખતમ થઈ જાય છે. આ ઘર તારું છે અને હવે તું હંમેશા આ ઘરની રાણી બનીને રહેજે. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.